આ વખતે ખાલી મગફળી નથી તણાઈ ગઈ, મગફળીને અને ડાખલા એટલે કે પાલો એટલે ચરિયાણ પશુને ખાવાનો ખોરાક ઈ પણ તણાઈ ગયો. હવે પશુઓને ખાવાનો પાલો તણાઈ ગયો તો પશુઓને નભાવવા કઈ રીતે? એ મારી તમારી જેમ કઈ પાણીપુરી ખાઈને દિવસો ન કાઢી શકે, એને તો જોઈએ ભયંકર ખાવા. તો એનું શું? હવે એનું આ 10,000 કરોડમાં કઈ જોગવાઈ નથી. અને બીજું કે આ બધા પશુઓ જે છે દૂધ દોવા દે છે તો આ અમૂલ ડેરી છે એ બધું ટેસડા કરે છે ને. તો અમૂલ ડેરી પાસે તો કેવડું મોટું બજેટ છે. તો ગુજરાત મિલ્ક ફેડરેશન જે છે એ દૂધ ઉત્પાદક મંડળી એને ન આપવા જોઈએ કે ભાઈ એક કામ કરો, તમારી ઉપર વિપદા આવી છે ને હવે ચરિયાણ કઈ રહ્યું નથી, પાલો પણ તણાઈ ગયો છે મગફળીનો, તો એના માટે તમને આટલા રૂપિયા અમે તમને ફાળવીએ જેથી કરીને તમારા પશુનો નિભાવ કરાવી શકો. ઈ પણ હજુ સુધી નથી થયું. તમે જુઓ આ સરકારમાં કઈ કોમ્યુનિકેશન ગેપ કેવો ખતરનાક છે કે કાં તો કોઈ ડાયો માણસ એમાં વચ્ચે નથી ને કાં એ આપણને દોઢ ડાયા માને, બે માંથી એક. એ કહું તમને, એ બિલકુલ. આપણને દોઢ ડાયા માનતા હોય ને કાં એમ માનતા અને કાં આપણે માનીએ કે ડાયો માણસ નથી. બે માંથી એક જે હોય તે. પણ હજી સુધી તો કમસે કમ એક પણ પશુધન માટેનું પાવલું પારખવામાં નથી આવ્યું. તો વિચાર કરો, પશુઓ માટે નથી આવ્યું, પશુપાલકો માટે નથી આવ્યું, શ્રમિકો માટે નથી આવ્યું, અને ખાતેદાર માટે આવ્યું છે પણ હજી આપ્યું નથી. તો આ કહેવાતા પેકેજ નું હજી સુધી શું આવે? જાહેરાત થઈને અઠવાડિયું 10 દી થઈ ગયા તો હજી સુધી તો મહેનત. ને શિયાળો જે છે એ શિયાળો કઈ ચૂંટણી જોઈને થોડો આવે. શિયાળો તો બિલકુલ. શિયાળાની રીતે જ આવે ને. તો હવે જો તમે અત્યારે નવેસરથી એને પાક ધિરાણ લેવું હોય, અત્યારે એ બેંકમાં જશે ખેડૂતો તો શું કહેશે કે તમારો 3 લાખ બાકી છે એનું હું? તો ઈ ડખો. એના કરતા સરકારે જાહેરાત કરવી જોઈએ, તમામ બેંકોને કેવું જોઈએ કે જૂની લોનના હપ્તા કરી દેજો, એના વ્યાજ અમે ભરી દેશું, ખેડૂતને ના પાડતા નહીં. જૂના કાગળિયાના આધારે એને શિયાળુ પાક માટે પણ લોન જોતી હોય તો અચૂક લોન આપજો. અમે બેઠા, જામીન અમે સરકાર, તમ તારે મૂંઝાતા નહીં. આ અમારો જ દેશનો ખેડૂત છે, અમારો જ મતદાર છે, અમારો જ વતની છે, અમારા જ અહીં ગુજરાતનો જે છે એ વસ્તીમાં રહે છે, તો અમને એની ઉપર ભરોસો છે. તમ તારે ચિંતા કરતા ને અમે બેસો. સરકાર ગેરંટી આપે પછી તો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે હું આપને કહું છું કે બિલકુલ આ જે 4 પ્રકારની મેં વાત મેં કરી છે એનો સરકાર જો સકારાત્મક લે અને ઉપયોગ કરે તો આખી જે અત્યારે આપણી સામે આફત આવી છે ઈ અવસરમાં પલટાઈ જાય બેન. જી.